શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજથી ગુસાઈજીના પ્રાગટ્યોત્સવની વધાય 15 દિવસ સુધી. આવતી 9મીએ ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ. આજથી કીર્તનમાં ઝાંઝ આવશે. ઝાંઝ વિના કીર્તનમાં જે ઝાંઝનો રણકાર છે ને એમાં આનંદ આવે, પણ એમાં પાછું સેનમાં ન કરાય, કારણ કે પ્રભુ પોઢે પછી આ અવાજ ન ગમે ને. એટલે ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે, રાગ ભોગ સિંગાર, એ આપણને એમ થાય કે આપણે આપણા છોકરા માટે જેવું કરીએ. હવે આપણો દીકરો ઘોડિયામાં હોતો હોય અને જોર જોરથી કોઈ ઘરમાં આપણે ધીમે ધીમે બોલો, લાલો હોઈ ગયો જોવા, માને ચિંતા એ છે કે આ અવાજ આવશે તો મારો દીકરો ડિસ્ટર્બ થશે. એવું કીર્તન છે. યશોદા મૈયાએ 12 ફળિયામાં ચંદ્ર દેખાડતા સરસ વાર્તા કરતા હતા. માં રાત્રે વાર્તા કરે નહીં ત્યાં સુધી ઠાકોરજી પોઢે નહીં, એટલે વાર્તા કરતા હતા. પછી માં જુએ કે આની આંખો હવે ઢળી જાય છે, એટલે અંદર લઈ જાય અને પોઢાડી દે. હવે આજે જે વાતો કરતા હતા ચંદ્રની ને તારાની ને નક્ષત્રની ને વધે, તો માં એ દેખાડવામાં રહી ગયા, ત્યાં ઠાકોરજી પોઢી ગયા. હવે બધા બૂમ પાડે રોહિણીજી, અંદર હું ધીરે બોલો, એ કે જાગી જશે લાલો, હમણાં જ પોઈઢો છે. અને જો કાચી ઊંઘમાં ઉઠશે તો પછી કજિયા કરશે. નંદ બાબા હંસ્યા કે હવે યશોદાજી થોડી વાર થઈને માએ કીર્તન પૂરું કર્યું. આ કીર્તન બહુ સરસ છે. આખું એકવાર અહીંયા મને એમ થાય આનું વર્ણન કરું, આ કહી દઉં, પણ સમયનો અભાવ. હવે માં તો કે ત્યાં બેઠા રહ્યા. નંદ બાબાએ કીધું લાવો હું અંદર લઈ જાઉં. એ કે ના, પછી ઉઠી જાય. રોહિણીજી કે બેના હું લઈ જાઉં છું. એ કે ના, જાગી જાય. છેવટે રસ્તો કાઢ્યો. એ કે બધાય આ પલંગ સહિત અંદર લઈ જાઓ એટલે મારા લાલાની ઊંઘ ન ઉડી જાય. જો આ માં પલંગ સહિત અંદર લઈ ગયા. ઠાકોરજી ભગવાન હતા એ ભૂલી ગયા હતા ને, તો આ વાત્સલ્યમાં આનંદ. એને ક્યાં પોઢવાનું ને, એ તો દુનિયાનો પણ વ્રજમાં તો એ ભગવાન પણ ભૂલીને જ આવ્યા હતા કે હું ભગવાન નથી. અને એવી લીલા કરે ને, માં જેવું ભગવાન છે એવું વિચારવા માંડે ને ત્યાં માયાને મૂકી દે. તો ગુસાઈજી પણ એવા જ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, પણ ક્યારેય પોતાના સ્વરૂપનો અનુભવ ન કરાવે. ખબર પડે કે આ પૂર્ણ પુરુષોત્તમ છે તો જે કાર્ય કરવા આવ્યો છું આચાર્ય તરીકે, ગુરુ તરીકે, દેવી જીવોને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપવાના છે. તાશ્રીએ સેવા તો પ્રગટ કરી, પણ હવે આ કળિયુગના લોકો બધા આવી રીતે ટેવાયેલા છે કે સરસ કપડાં જોશે, સરસ જમવાનું જોશે, સરસ મ્યુઝિક જોશે, સરસ ઘર જોશે. ગુસાઈજી કે એ બધાને નહીં બદલાવી શકાય, પણ આપણા પ્રભુનો તો તત્સુખનો વિચાર એ લોકોની આ વૃત્તિનામાં વાળી શકાશે. જો ટાળવાનું કહેશું તો આ દેવી જીવો શરણે આવતા વિચાર કરશે
એટલે લાંબુ વિચારીને ગુસાઈજીએ જે વલ્લભે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું એને સંવર્ણન કોણે કર્યું? ગુસાઈજીએ. આજે ઋતુ પ્રમાણે, પછી મનોરથ હોય તો એ પ્રમાણે આપણે ઠાકોરજી પુરુષ નહોતા કરાવ્યા, તો આપણને ખબર કે ઠાકોરજીનો વિવાહ ખેલ હોય ત્યારે શેરો ધરીએ આપણે. તો હજી તો આપણા નવા નવા લગ્ન થયા હતા ને આપણે અહીંયા આવ્યા હતા. એટલે એક જણાને ત્યાં વિવાહ ખેલનો મનોરથ હતો, એને દીકરાના લગ્ન હતા. એટલે ત્યારે તો કાંઈ મને બહુ આમ આ ખોટો નહીં બોલું, મને બહુ સમજણ નહોતી પડતી, પણ મને ગાવાનો બહુ શોખ. એટલે પેલી મધુએ મને કીધું, મને કીલા બેન આપણે કાંઠિયાવાડી ગીત તમને સરસ આવડે છે, હાલો ને. મેં તો મને કીધું નથી ને એટલે ન અવાય. એટલે એણે પછી ઓલા બેનને કીધું, એ કે આ બહુ સરસ ગાય, એ કે કહી દેજો ને, પણ એ કે નોકરી કરે છે ને એણે એવું કીધું કે મને કીધું નથી એટલે તો હોય. તો એ કે બેનનો નંબર આપો. એટલે મધુએ મારો ઓફિસનો ને ઘરનો બેયનો નંબર આપ્યો. પછી મને કીધું એટલે મેં તો ના હું આવીશ. મને કે બેન તમે ગીત, મેં તો મને આવડે એવા ગાઉં છું. હવે આપણે 4 વાગ્યા સિવાય ક્યાંય જઈ શકીએ નહીં. 4, 4:30 ગઈ, બધા રાજી થઈ ગયા. અને પછી તો જે કાંઠિયાવાડી એટલે એક તો અવાજ ઠાકોરજી મોટો આપ્યો છે અને એના ગીત ગાયા, એમાં એના વેવાણ નહીં બધા આવ્યા હતા. એટલે મને કાનમાં કહી ગયા કે આપણે આને ફટાણા નથી ગાવાના. મેં કીધું કાં? મેં તો એવું ન હોય, અમારા કાંઠિયાવાડમાં તમે ભરી ભરીને એ કહેલા બેન આપણા કરતાં એ 1000 ગણા પૈસાવાળા છે. અને મેં તો એટિકેટ હોય તો મનમાં હોય ને કીધું, મેં તો ગાવામાં તો આનંદ, અમારે તો મેં કીધું રાજાનો દીકરો હોય તો અમે જ ગાય. સારું. મને કે એક એમને સારું લાગે એવું ગાઉં ને. મેં કીધું હા વળી નવું. પછી ગાયું, કાળી કાળી વાદળીમાં વિમાન ઉડે, વિમાન આકાશમાં ઉડ્યા કરે, દેશ પરદેશના વેવાયો જોઈ વળ્યા, જગજીવનભાઈને જોઈને મારી આંખો ઠરી, જાવ બેની સાસરે છે સુખની ઘડી, દેશ પરદેશની વેવાણો જોઈ વળ્યા, સવિતાબેનને જોઈને મારી આંખો ઠરી, જાવ બેની સાસરે છે સુખની ઘડી, દેશ પરદેશના કુમાર જોઈ વળ્યા, રાજેશ કુમારને જોઈને મારી આંખો ઠરી, જાવ બેની સાસરે સુખ. એમણે મને બધા લિસ્ટ આપ્યું હતું, નણંદનું નામ આ ને જેઠાણીનું નામ આ, નણંદોય બધાનું ગાયું. તો એના સસરા તો અંદર બેઠા હતા અને સાસુ ઊભા થઈને બધા, એની સાસુ મને વાલ કરી, એ ક્યાં કાંઠિયાવાડી ગાવ છો ને એમાંય તમે તો આમ આંખો ઠરી કીધી. નીલાબેન અમને બહુ સારું લાગ્યું. મનમાં કીધું મારે તો ગાળો દેવી હતી તમને કે ભાઈ ચાલો ચોપાટી જઈએ. પછી આપણે જરા મેં કીધું હવે સરસ ગાયું, હવે મારે કાંઠિયાવાડમાં વેવાણને ગાળો દે, ગાવ. મને કે ગાવ. એના વેવાય બહાર આવ્યા, એ કે બેન ગાવ. એટલે આ તો એક લીટી જ, બાકી તો આપણે ઘણાય ગાયા. મારે તિલક બાવામાં એટલા જ ગાવાના હતા, પણ આ પગના લીધે મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. ચાલો ચોપાટી જઈએ ભેળ પૂરી ખાવાને, કયા વેવાઈને સાથે લેશો ભેળ પૂરી ખાવાને, કયા વેવાઈને સાથે લેશું ડીશ ધોવાન. પછી ગાયું ફલાણા વેવાઈને અને બધું એના જેઠને એ બધા રાજી થઈ ગયા. મને કે કાંઠિયાવાડમાં તમે લોકો ગાવ ને એમાં લઢણ હોય ને એલાવીને એમાં ખોટું નથી લાગતું.
અમે રાજી થઈએ અને આ આનંદ લગ્નમાં જ હોય. પછી શું મેં કીધું, જો પેલા ઠાકોરજી નહીં ગાયા ને ગઠ જોરેનો, પછી ગાયું મંડપ રોપાયો રે મારા ગોકુળ ગામમાં, સુભદ્રાજી વેલા આવજો રે, ભાઈ તમારો પરણે છે ઘણા હોંશથી. પેલા બધાય ઠાકોરજીના ગાયા અને પછી 4-5 આય ગાયા. મારે કહેવાના આશય છે પુષ્ટિ માર્ગમાં બધે આનંદ જ છે. પછી તમે એ આનંદને સોગ્યા મોઢામાં ફેરવો એમાં વલ્લભ શું કરે મારવાલા? આજે ક્યાંય ગયા હોઈએ તો મસ્ત સત્સંગ કરીએ, ઠાકોરજીના ગાઈએ અને છેલ્લે આપણે તો 8-10 ગીતાવા ગાવાના જ. તમને આજની જ વાત કરું, હમણાં તમે ફોન ઉપાડ્યો તો બરાબર, હવે કાઠિયાવાડમાં નહોતો, ગામનું નામ ન દેવાય. હવે એ બેન કે રોજ સત્સંગ સાંભળે એટલે મારે વર આવે ને એટલે બંધ કરી દે ટીવી, કે બસ હવે આખો દી મંડાણીઓસ. હવે 2-4 દી અઠવાડિયું થાય ને એટલે એમને ભાવતું બનાવ્યું હોય તો કે બેન અમે તો પટેલ છીએ ને અમારા ઘરે ટેબલ હોય ને તો અમે તો નીચે જ, અમને પલોઠીવાળી ન બેહે ને ત્યાં સુધી જમવાની મજા જ ન આવે. મારે એવું જ થતું હતું, અમારા ઘરે તો અમે બધા નીચે બેસીએ. હવે તમારા ઘરે તમે બધા ફોરેન એડનથી આવેલા ને તમારે બધા જન્મ ત્યાં એટલે ઘરમાં ફોરેન જવા હતા એટલે ટેબલ ઉપર બેસવાનું. મને તો એમ થાય ટેબલ ઉપર બેસું ને તો ખુરશી ઉપર આમ પલોઠીવાળી લઉં, જમવાની મજા જ ન આવે. પછી બાપુજીએ જોયું, બેટા તમને નથી ફાવતું? મેં તો ના. પછી રસોડામાં બધા આપણે બેસવા માંડ્યા પલોઠી વાળીને. તમે પલોઠી વાળીને બેસો અને આપણે સગડીએ બાપુજીને તો રોટલી સગડીની જ જોઈએ, એમાંય કુકર નહીં મૂકવાનું, તમારે દાળ ભાત આવી રીતે કરવાના. તો શરૂઆતમાં મને ખબર નહોતી પડતી કે સારું આ બધું કેમ આમ. તો રોટલી સગડીએ કરીએ અને ગેસ ઉપર આવી રીતે દાળ ભાત કરીએ. બા તો પાછા ઘણીવાર શાકે સગડી ઉપર અને રોટલી ઉતારે એટલે કિરણ રેખા ને 2 જણા ઓલું છીબું લઈને આવી જાય. એકદમ બા ઘી લગાડે ને ઉપર ઓલો મેં કાલે વાત કરી હતી ને કે ડબ્બાનો ગોળ એ ઉપર લગડીને પપોડું વાળીને ખાય. હવે આપણે આપણને બહુ ભાવે, પણ એવું કેવી રીતે કેવું કે હું રોટલી વણતી હતી ને બા બિચારામાં સગડીમાં ચોળવતા. આપણે 12-15 જણા હતા એટલે કિરણ રેખા ખાતા જ ટેબલ. બાપુજી આવ્યા, આ ઈલા તમારી જેવડી જ છે, તમારી હારે જ ભણતી હતી એક જ કોલેજમાં, બેટા લઈ લ્યો. હું એવી રાજી થઈ, મારા સસરા જેવું દુનિયામાં કોઈના બાપાએ નહીં હોય. આપણે તો રાજી થઈ ગયા, 2-3 રોટલી બાપુ દબાવીને ઘીને ખાઈ લીધું. પણ કોઈ એવો ટોન્ટ ન માર્યો કે તમે રોટલી કરતાં કરતાં બાને કરવી પડશે, કશું જ નહીં. એટલે મારું કહેવાનો આશય આ લૌકિક વાત કરીને કે આપણે આપણી વહુને આટલું સરસ રાખીએ ને તો વહુ તરીકે ના રહે, એને પછી ઘર પોતાનું જ લાગે, મારું ઘર. પણ જો આપણે જ રોટલી કરતો મારી તો છોકરીઓ ખાય તો હાય, પછી બીજી વાર આપણે પછી તો એવી મજા પડી ગઈ ને સાંજે બાપુજી ઓલા આ બધા જાય ને તો એકવાર ઓલું સોન કંસારી પિક્ચર જોવા બધા ગયા. એટલે બા મને કે થેપલા બનાવી રાખજે એટલે ચા ને. મેં તો સારું, હું તો લોટ બાંધવા બેઠી. જેવું પાણી નાખ, બાપુજી કે ઊભા રહ્યો બેટા ઊભા રહ્યો. મેં એ કે આમાં જીરું વાટીને મીઠું 2 ચમચી દહીં નાખો, હરખું મોણ નાખો, બરાબર ચોળો ને પછી દીકરા આપણે કાંઈ નહીં ખાલી મીઠું નાખીને બાપુ મંડાઈ પડ્યા. બાપુજીએ શીખવાડ્યું. તો આ લૌકિક વાત મારે આજે એટલે કરવી પડી કે બધા એવું મને ફરિયાદ કરે કે તમે અમારું કહો છો કે અમે મોટાનું માનતા નથી, એ લોકો પણ અમને કચકચ બહુ કરે છે. તો જો આવી રીતે સાસુ સસરા મારા સાસુ સસરાની જેમ રહેતા હોય તો ઘરમાં કેવો આનંદ હોય. આજે બધી રસોઈ મને બાપુજીએ શીખવાડી, બરાબર. મને કાંઈ નહોતું આવડતું. ઈલાબેન ભણતા હતા
છેલ્લી પરીક્ષા એ સાસરે આવીને દીધી. નાનપણમાં લગ્ન. મારે કહેવાનો આશય એ છે, આ લૌકિક 10 મિનિટ બગાડીને, કે અત્યારે મિત્ર બની જાવ ને તો મિત્રને મિત્રનું ખોટું ન લાગે, પણ સાસુને વહુનું ખોટું લાગે ને વહુને સાસુનું લાગે. તો આની ચર્ચા વધુ એટલે ને આ લૌકિક હોવા છતાંય અત્યારે કળિયુગમાં વાતાવરણ, આપણે ઓલા બેનની વાત કરતા હતા. હવે કે હું અઠવાડિયું 10થી થાય ને સારો મૂડ હોય ને એટલે ઠાકોરજી પુષ્ટ કરાવે. પછી એક દી બગડ્યો કે જે ઠાકોરજી પુષ્ટ કરાવે ને ઘરમાં પછી આઘાડીઓને અડતા નહીં ને અપરસ ને એને ઘરે કોઈ છોકરી નથી દેતો, એટલે તું બોલ ના કર. છોકરાનું ના થાય ને ત્યાં બધું ઠાકોરજી પુષ્ટ કરાવવાની વાત ન કરતી. ઓલા બેન કે હું તો નિરાશ થઈ ગઈ. હવે છોકરો 21 વર્ષનો, એટલે મારે હજી કરવું નહોતું, જરાક 23 વર્ષનો થાય ને અમારું મોટું કારખાનું એલા બેન, અને એકનો એક દીકરો એને બાપા ભેગો જાય ને વખાણે એટલા કરે. એ કે માગા આવે ને તો એને પપ્પા એમ કે હજી નાનો છે. હવે રોજ હું સત્સંગ સાંભળું, એ આવે એટલે બંધ કરી દે. એકવાર એમને ક્યાંક બહારગામ જવાનું હશે એટલે આવીને એ તો એના ઓલામાં બધું તૈયારી કરતા હતા અને લખતા હતા બધું. બંધ કરતા ભૂલી ગયા અને મને ખબર નહીં કી આવી જાય, અને એમણે સાંભળવા માંડ્યા. પછી તે આવીને કે ઓલું મૂક ને, હવે રોજ કે ઓલું મૂક ને. અઠવાડિયા 10 દી પછી કારખાનાથી આવીને એવું કીધું, કાલે આપણે ઠાકોરજી પુષ્ટ કરી. એ કે શું? એ કે મેં ઈલાબેન આમ ચોટલો ખોયણો એને. આ એક શબ્દ કહું છું, સોગંદથી જો આમાં કાંઈ ખોટું બોલતી હોતા. એ કે તમને આમ બરાબર છે ને, ઊંઘમાં કે નશામાં નથી. એ કે અમારા ઘરમાં કોઈ દાણા દાળની ટેવ નથી. એ કે ના, પ્રભુને કેટલી કૃપા. એ કે ફોન કર્યો જેને કે આવી જાઓ અષાઢી બીજે. ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે પ્રભુ કેવો કૃપાળો છે, આ તો કૃપા કરી. હવે અમારે ત્યાં જેનું માગવું આવ્યું, માગવું એટલે એ લોકો એવું કીધું કે ભાઈ દીકરી બહુ ડાય છે, એટલે બધું વિચાર્યું હતું. મારા મિસ્ટર કે જો વરસ પછી કરવું, ન વરસ સગાઈ રાખશું કે, પણ દીકરી બહુ ડાય છે કે. એટલે એ જોઈ આવ્યા ને પછી આ લોકોને ઘરે જોવા આવ્યા. તો જે રૂમમાં ઠાકોરજી બિરાજતા હતા ત્યાં 2 જણા ઇન્ટરવ્યૂ માટે બેઠા. એટલે ઓલીએ પૂછ્યું, એ કે લે તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? એ કે હા. એ કે કહું સાચું, મારે કુંવારા 2 વર્ષથી મા બાપની પાછળ પડી છું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે મારે, પણ મારા ઘરના એમ કે પછી તું જાય ત્યાં તને ના લઈ જવા દે તો. એ કે આપણે કોઈ ઇન્ટરવ્યૂ નહીં, આપણી આ છોકરી એટલી દેખાવડી, ભણેલી, હોશિયાર, જ્ઞાતિમાં બધાની એક જ નજર કે આ આપા. 2 મિનિટમાં તો 2 બહાર આવી ગયા. એટલે મને એમ થયું ઓ આમાં મેળ નહીં. એટલે એના મા બાપે ઈશારો કરીને પૂછ્યું તો આંખથી હા પાડી. અમે અમારા લાલેન ભાઈ હા પાડી. દીકરીએ કીધું જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ને એ જ ઘર મારે જોતું હતું, અને આપણે આપણી જ્ઞાતિમાં પુષ્ટ કરાવેલા ઓછા હોય. આપણે કુળદેવીમાં માનીએ ને બધા ભગવાનમાં માનીએ, પણ આજે એ કે આ ઘરે આવીને મને ઘર, મંદિર છે, હવેલી છે એવું પ્રતીતિ થઈ. અને ઠાકોરજીનું મંદિર જોયું ને ટેરો જોયું ને ઉપર ગુરુદેવના ચિત્રજી જોયા ને બધું વાતાવરણ જોયું. એટલે મારી હા છે. આ લોકોને તો ના પાડવાનો સવાલ જ નહોતો. એ કે ઈલાબેન વરસ તો તેલ લેવાને ગયો, સગાઈ થઈ ગઈ ને લગ્ન થઈ ગયા 4 મહિના થયા. અને એનો ભાવ એવો છે અમને બધાને પુષ્ટ કરે છે. મારે એ કહેવું છે કે તમે અલૌકિક મનોરથ રાખો તો ઠાકોરજી તો એ દીકરી અલૌકિક, મારે ઠાકોરજી પુષ્ટ કરાવેલા હોય એ ઘરમાં જાવ. આને નહોતા પુષ્ટ કરાવવા તોય કરાવ્યા. અને આ 2ની જોડી ઓલા ગીત જેવું, આ વર કન્યાની સુંદર જોડી
અહો પ્રભુજી અમર રહો. આજે કાઠિયાવાડના ગીત ઓચિંતાને યાદ આવ્યા, કારણ કે તિલક બાવાને ત્યાં મારે જવાનું હતું, એટલે મેં કીધું રોજ બધા ગીતો ગાઈશ. એટલે અત્યારે મનોરથ પૂરો કર્યો અલૌકિક. મારે એટલું જ કહેવું છે. બ્રહ્મ સંબંધ લઈએ ને પછી ઠાકોરજી વિના ન રહેતા મારા વાલા કોઈ. આમાં ક્યાંય પ્રભુ તમને એમ નથી કહેતા તમારું ઘર છે, 2x2નું મંદિર કરાવો, મારા પ્રભુ ગોખલામાં રહેવા તૈયાર છે. એ નથી કહેતો આપણે ક્યાં આખો રૂમ છે, 3 માળનું ઘર છે, તો આપણે શું કામ ઠાકોરજીમાં મસ્ત મંદિર કરાવ્યું? ક્યાં કયા માપનું? રસોડાનું હમણાં. કારણ કે ઉપર રાખતા હતા તો પગે હાલતા, અને કોક આવે એટલે થાળ લઈને જઈએ. હવે આપણે તો ઘરના બીજા જઈને બધાય 2-3 મહિના થયા. મેં તો ભાઈ મને આ નહીં ફાવે. બધું લઈને ઉપર જઈએ, પાછા આવીએ, એમાં કોક આવ્યું હોય તો નજર પડે. તો મમ્મી આ નીચેનો એક જ રૂમ છે, ઉપર છે. મેં કીધું મારા રૂમમાં રાખીએ તો કહેવાય બેડરૂમ. ઠાકોરજીની કૃપાથી રસોડું મોટું ને એ માપનું મંદિર સરસ. એમાં તમારે તિબારી બનાવી ને સૈયા મંદિરે બનાવ્યું ને બારે બનાવીને સીડી બધું મારવાલાએ કેવું બરોડાવાળા વૈષ્ણવે કરી દીધું. તો ગરમ ગરમ રોટલીની સુગંધ આવે એટલે પધરાવી લ્યો મારવાલા, ગરમ ગરમ ખાવ.